હાય, કેમ છો બધા? મોજમાં ને? ચલો આજે ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહ બરાબર એના એમસીક્યુ જોઈએ. થોડા દાખલા બાકી છે, નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈએ, પણ એમસીક્યુ બહુ સહેલા હતા એટલા માટે સૌથી પહેલા એમસીક્યુ બતાવી દઈએ. બરાબર, તો ચલો સ્ટાર્ટ કરીએ ઓલ્ટરનેટિંગ કરંટ પ્રત્યાવર્તી પ્રવાહના એમસીક્યુ. નીટમાં જેડબલઈ માં ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કામમાં આવવાના છે, સો ધ્યાન રાખજો. ચલો પહેલો એમસીક્યુ શું કહે છે, રકમ વાંચીએ. એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય છે, તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ હશે. ભાઈ એસી એનો મતલબ ઓલ્ટરનેટિંગ. બરાબર, એક વસ્તુ યાદ રાખો બાળકો, આપણે ઘણી બધી વાર કીધું છે અને ફરીવાર હું તમને કહું છું કે કોઈ પણ ભૌતિક રાશિ હોય, જ્યારે એક દોલન પૂરું થાય ને ત્યારે બે વાર મહત્તમ બને અને બે વાર શૂન્ય બને. કોઈ પણ ભૌતિક રાશિ હોય, બરાબર, ઓલ્ટરનેટિંગ ની અંદર સાઇન વિધેય હોય, કોસ વિધેય હોય, ટેન હોય, કોટ હોય, ગમે તે હોય, એક દોલન થાય એટલે બે વાર મહત્તમ બને અને બે વાર શૂન્ય બને. રાઈટ કે નહીં? એ શોધવાનું શું કીધું છે? ફ્રીક્વન્સી શોધવાની કીધી છે, આવૃત્તિ શોધવાની કીધી છે. બરાબર, તો ઊંધું વિચારો, 120 વખત શૂન્ય થતું હોય એનો મતલબ દોલનો કેટલા થયા હશે? અડધા. કેટલા થયા હશે? અડધા. એટલે 60 દોલન થાય એટલે એક દોલનમાં બે વાર, તો 60 દોલનમાં કેટલી વાર? તો કેટલી વાર થયું? 120 વખત થઈ ગયું. હા કે ના? ક્લિયર કે નહીં? તો એનો મતલબ એવો થયો કે કેટલા દોલન થયા હશે? 60 દોલન થયા હશે. અને 1 સેકન્ડમાં કરેલા દોલનોની સંખ્યા એને શું કહેવાય? આવૃત્તિ. શું કહેવાય એને? આવૃત્તિ, ફ્રીક્વન્સી. બરાબર, પણ મિત્રો આપણે એઝ એ માસ્ટર કી આ રીતે યાદ રાખવાનું છે, f બરાબર n/2. શું આવશે? f બરાબર n/2. બસ આટલું યાદ રાખો, ગમે તે પૂછે આવડી જાય. ધારો કે એમ પૂછે કે એસી દોલનોમાં 50 દોલનો થાય છે. કેટલા દોલનો? અથવા તો એક એસી દોલનની આવૃત્તિ અથવા એક એસી પરિપથની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો પ્રવાહ કેટલી વખત શૂન્ય થશે? તો કેટલી વખત શૂન્ય થશે? સંખ્યા શોધવાની કીધી તો n ને સૂત્રનો કરતા બનાવી દો. આવૃત્તિ 50 આપી છે તો કેટલી વાર થઈ ગયું? 100 વાર. સમજ્યા કે ના સમજ્યા? એટલે એઝ અ માસ્ટર કી શું યાદ રાખવાનું છે? f બરાબર n/2. n એટલે સંખ્યા. અહીંયા કેટલી વાર હતું? 120 વાર. તો 120 લખ્યા, 120 ભાગ્યા 2 60 હર્ટ્ઝ. કમ્પ્લીટ કે નહીં? ચલો આગળ જઈએ. બીજા નંબરનો એમસીક્યુ, બહુ સહેલા એમસીક્યુ છે યાર. શું કે છે, રકમ વાંચીએ. એક આર એલ એસી પરિપથમાં t સમયે વિદ્યુત પ્રવાહ I છે. પ્રવાહના ફેરફારનો દર di/dt છે. તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય ખાલી જગ્યા થશે. કોના બે છેડા વચ્ચેનો? ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો. અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે એને VL કહેવાય. અને VL બરાબર ઓલરેડી ખબર છે, શું આવશે? LdI/dt. શું આવશે? LdI/dt. કમ્પ્લીટ. આગળ જઈએ. ત્રીજા નંબરનો એમસીક્યુ શું કહે છે, વાંચીએ. LCR પરિપથમાં એસી પ્રાપ્તિ સ્થાનની કોણીય આવૃત્તિ ઘટાડતા, કોણીય આવૃત્તિ એટલે ઓમેગા. ચલો ભાઈ, કોણીય આવૃત્તિ ઘટાડતા કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC, એન્ડ we know very well XC is equal to 1/ωc. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL, અને XL is equal to ωL. તો બંને ઉપર શું અસર થશે? તો જો ભાઈ, કોણીય આવૃત્તિ શું કરી? ઘટાડી. જો ઓમેગા ઘટે તો સ્વાભાવિક છે XL શું થાય? ઘટે. કેમ? સમપ્રમાણમાં થઈ ગયું. એટલે XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું થશે? ઘટાડો. ક્લિયર કે નહીં? ચલો હવે અહીંયા કોણીય આવૃત્તિ ઘટે તો સ્વાભાવિક છે XC શું થાય? વધે. કેમ? વ્યસ્ત પ્રમાણમાં છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સમાં શું થશે? વધારો. સમજ્યા કે ના સમજ્યા? ઓકે, ચલો આગળ જઈએ. 4 નંબરનો એમસીક્યુ શું કહે છે, રકમ વાંચીએ. એક LCR શ્રેણી પરિપથમાં ઇમ્પિડન્સ ન્યૂનતમ ક્યારે બનશે? શું? ઇમ્પિડન્સ એટલે Z, and we know very well Z is equal to √R² plus XL minus XC નો હોલ સ્ક્વેર.
બાળકો મેં ઘણી બધી વાર ક્યારેક આવો ઉલ્લેખ કરેલો છે, આ જે XL XC છે ને એને કાલ્પનિક ભાગ કહેવાય. ઇમ્પિડન્સ નો કયો ભાગ કહેવાય? કાલ્પનિક ભાગ કહેવાય. અને આ જે કેપિટલ R છે ને એને વાસ્તવિક ભાગ કહેવાય. ઓકે, ઇમ્પિડન્સ ન્યૂનતમ કીધો છે. ન્યૂનતમ એટલે Z ઘટે ક્યારે? જરા પાછળવાળો ભાગ એટલે કે કાલ્પનિક ભાગ શૂન્ય થાય ત્યારે. અને આપણને ખબર જ છે કે કાલ્પનિક ભાગ શૂન્ય કયા કેસમાં હતો? અનુનાદવાળા કેસમાં. કયા કેસમાં? અનુનાદવાળા કેસમાં. રાઈટ કે નહીં? ઇન શોર્ટ કે કાલ્પનિક ભાગ શૂન્ય થાય એટલે Z કેવો થઈ જાય? આપોઆપ ઘટી જાય. ક્લિયર કે નહીં? ઓકે, હવે જોઈએ 5 નંબરનો MCQ. શું કે છે? રકમમાં છે. રકમમાં લખ્યું છે મિત્રો કે LCR શ્રેણી પરિપથમાં Q ફેક્ટરનું મૂલ્ય. ભાઈ Q ફેક્ટર શું? આપણે અગાઉ ભણી ગયા, યાદ છે કે નહીં? હા, ના યાદ હોય તો એકવાર વિડિયો ફરી જોઈ લેજો. Q ફેક્ટર એટલે શું? અનુનાદ વક્રની તીક્ષ્ણતા દર્શાવતી ભૌતિક રાશિ. એને શું કહેવાય? Q ફેક્ટર કહેવાય. રાઈટ. અને Q ફેક્ટર નું સૂત્ર આપણે આવું સાબિત કર્યું હતું, Q બરાબર ઓમેગા 0 L ભાગ્યા R. યાદ છે કે નહીં? Q ફેક્ટર બરાબર શું હતું? ઓમેગા 0 L ભાગ્યા R. આ સિવાય હજી એક બીજું સૂત્ર હતું. Q ફેક્ટર એટલે અનુનાદની ઘટના, અને અનુનાદની ઘટનામાં ઓમેગા 0 L ની જગ્યાએ શું લખતા હતા? 1 upon ઓમેગા 0 C. એટલે બીજું સૂત્ર શું આવ્યું? 1 upon ઓમેગા 0 CR. ત્રીજું સૂત્ર ઓમેગા 0 ની જગ્યાએ 1 upon અંડર રૂટ LC લખાય. ઓમેગા 0 ની જગ્યાએ આ તમને જે ઓમેગા 0 દેખાય છે ત્યાં શું લખી શકાય? બોલો જોઈએ. 1 upon અંડર રૂટ LC. એ કિંમત મૂકશો એટલે તમને નવું સૂત્ર મળશે. Q બરાબર 1 upon R અંડર રૂટ L by C. Q બરાબર 1 upon R અંડર રૂટ L by C. ક્લિયર કે નહીં? એટલે આમ જોવા જઈએ તો Q ફેક્ટર ના ટોટલ કેટલા સૂત્ર આયા? 4. પહેલું સૂત્ર ઓમેગા 0 L by R. બીજું સૂત્ર 1 upon ઓમેગા 0 CR. ત્રીજું સૂત્ર 1 upon R under root L by C. અને ચોથું સૂત્ર કદાચ યાદ હોય તો Q બરાબર ઓમેગા 0 છેદમાં ડેલ્ટા ઓમેગા. ચોપડીમાં અહીંયા બગડા વડે ગુણેલા છે. ચોપડીમાં અહીંયા બગડા વડે ગુણેલા છે. બરાબર છે? ના ગુણો તો પણ ચાલે. તો Q બરાબર ઓમેગા 0 છેદમાં ડેલ્ટા ઓમેગા. આટલું 4 સૂત્ર Q ફેક્ટર ના આયા. ઇન શોર્ટ Q ફેક્ટર નું મૂલ્ય શેના ઉપર આધાર રાખે છે? L, C અને R ઉપર. મેં તમને થિયરી ચલાવતી વખતે કીધું હતું કે અનુનાદની ઘટના ચોક્કસ ત્યારે બનશે કે જ્યારે પરિપથ કમ્પલસરી LCR નો બનેલો હોય ત્યારે. ખાલી RL, ખાલી RC, ખાલી LC ચાલશે નહીં. સમજ્યા કે ના સમજ્યા? ઓકે, આગળ જઈએ. 6 નંબરનો MCQ. શું કે છે? હું ડાયરેક્ટ તમને રકમ સમજાવું છું. બરાબર? વોલ્ટેજ આપેલો છે 100 sin 100t, પ્રવાહ આપેલો છે 100 sin 100t પ્લસ પાઈ બાય 3 મિલી એમ્પિયર. આ ખાસ ભૂલાય નહીં. અને રકમ એવું કે છે પાવર શોધો. શું શોધો? પાવર શોધો. અને પાવર નું સૂત્ર આપણને ઓલરેડી ખબર છે. P બરાબર IRMS VRMS cos phi. P બરાબર IRMS VRMS cos phi. ચલો IRMS Im by root 2, VRMS Vm by root 2, cos phi m ના m. બાળકો યાદ છે ને? આ cos phi ને શું કહેવાય? પાવર ફેક્ટર. શું કહેવાય? પાવર ફેક્ટર. ચલો આગળ જઈએ. Im 100, Vm also 100, phi pi by 3. પતી ગયું ભાઈ. પણ ધ્યાન રાખજો અહીંયા જે Im વાળા 100 લખો ને એમાં પાછળ મિલી એમ્પિયર છે. એટલે 100 ગુણ્યા 10 ની -3. ભૂલાય નહીં. સમજ્યા કે ના સમજ્યા? બસ કિંમત મૂકો. જવાબ આવશે 2.5 વોટ. શું આવશે? 2.5 વોટ. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. 7 નંબરનો MCQ. શું કે છે રકમમાં છે? 100 ઓહમ નો અવરોધ એટલે R બરાબર 100 ઓહમ. આગળ 1 હેનરી નું ઇન્ડક્ટન્સ એટલે L બરાબર 1 હેનરી. શ્રેણી જોડાણ વાળા પરિપથમાંથી 50/પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળો એટલે F બરાબર કેટલા? 50/પાઈ હર્ટ્ઝ આવૃત્તિ વાળા AC પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધો. શું શોધવાનું કીધું છે? વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. કળા તફાવત એટલે phi. આપણે એને tan phi કહેતા હતા. પણ પહેલા ચેક કરો પરિપથ કયો આપેલો છે? તો પરિપથ આપેલો છે R અને L. કયો આપેલો છે? R અને L.
બરાબર તમને આ બધા જ પરિપથો વિશે બધા જ પરિપથો માટે એક સરસ મજાનું કોષ્ટક હું તમને આ જ લેક્ચરના એન્ડમાં આપીશ જે તમારે JEE નીટ માટે કોન્સેપ્ટ વાઇઝ બહુ જ કામમાં આવશે બરાબર તો ચલો મિત્રો R અને L પરિપથ છે તો RL પરિપથ માટે tan phi બરાબર કાલ્પનિક ભાગ છેદમાં વાસ્તવિક ભાગ હમણાં શીખવાડ્યું કાલ્પનિક છેદમાં વાસ્તવિક કાલ્પનિક XL વાસ્તવિક R વાસ્તવિક એટલે R મગજમાં ફિટ કરી જ લો બરાબર જે બાકી વધે એ કાલ્પનિક ભાગ ઉપર ચડાવી દો બરાબર તો tan phi બરાબર XL upon R XL નું સૂત્ર ઓમેગા L upon R ક્લિયર ઓમેગા ની જગ્યાએ 2 pi f ઓમેગા ની જગ્યાએ 2 pi f ચલો મિત્રો f ની કિંમત આ રહી L ની કિંમત છે R ની કિંમત પણ છે બધું જ સાદુરૂપ આપશો તો આ આખાનું સાદુરૂપ આવશે 1 અને tan 1 ક્યારે મળે 45 ના ખૂણે tan 1 ક્યારે મળે 45 ના ખૂણે ક્લિયર કે નહીં ચલો આગળ જઈએ 8મા નંબરનો MCQ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે સ્પર્ધાત્મક પરીક્ષામાં LC શ્રેણી પરિપથ માટે જો XL ગ્રેટર ધેન XC હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા મીન્સ પ્રવાહ કેટલો આગળ કે કેટલો પાછળ છે વોલ્ટેજ નહીં પૂછ્યો ખાસ ધ્યાન રાખજો શું કીધું છે XL ગ્રેટર ધેન XC XL ગ્રેટર ધેન XC એટલે L મોટા જો XL ગ્રેટર ધેન XC હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 જેટલો કેવો આવશે પાછળ શું XL ગ્રેટર ધેન XC હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતા π/2 કેવો આવશે પાછળ કારણ કે ઇન્ડક્ટર વાળા પરિપથની અંદર કેપિટલ L વાળા પરિપથની અંદર ઓલી કળા હતી ને એમાં -π/2 આવતું હતું શું આવતું હતું -π/2 યાદ છે કે નહીં અને યાદ ના હોય તો મને છેલ્લે લેક્ચરમાં ફરી એકવાર જોઈ લેજો કોષ્ટક મૂકું ત્યારે ક્લિયર કે નહીં પણ જો XC ગ્રેટર ધેન XL હોય તો પ્રવાહ π/2 જેટલો આગળ આવશે ક્લિયર પણ ધ્યાન રાખજો રકમ વાંચવાની હો વોલ્ટેજ આગળ પાછળ પૂછ્યો છે કે પ્રવાહ આગળ પાછળ પૂછ્યો છે જો પ્રવાહ પૂછે તો આ વોલ્ટેજ પૂછે તો આગળની જગ્યાએ પાછળ ને પાછળની જગ્યાએ આગળ L હોય ત્યાં C ને C હોય ત્યાં L ખબર પડી આગળ જઈએ ચલો ભાઈ જો વોલ્ટેજ પૂછે તો I ની જગ્યાએ V કરવાનો આગળની જગ્યાએ પાછળ ને પાછળની જગ્યાએ આગળ કરવાનું બસ આટલું ચેન્જ કરવાનું બરાબર આગળ 9 નંબરનો MCQ શું કહે છે વાંચીએ તત્કાલીન AC પ્રવાહ I બરાબર 100 cos 200t + 45 ડિગ્રી એમ્પિયર આપેલો છે તો રકમ એવું કે છે પ્રવાહનું RMS મૂલ્ય શોધો બાળકો પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS અને IRMS બરાબર Im/√2 Im ની કિંમત 100 √2m ના m તો જવાબ શું આવશે 50 √2 એમ્પિયર સાવ સાધન સિમ્પલ આગળ જઈએ 10 નંબર ઓલરેડી આવડે છે બાળકો LCR શ્રેણી પરિપથમાં અનુનાદ માટેની આવૃત્તિ ખાલી જગ્યા ભાઈ અનુનાદ માટે કોણીય આવૃત્તિનું સૂત્ર શું સાબિત કર્યું હતું ω0 બરાબર 1/√LC પણ ω0 બરાબર 2πf0 એમાં 2π ક્યાં જાય છેદમાં તો f0 બરાબર શું આવ્યું 1/2π√LC શું આવ્યું 1/2π√LC કમ્પ્લીટ આગળ ચલો 11 નંબરનો MCQ શું કહે છે વાંચીએ કેપિટલ R અવરોધ વાળી અને L ઇન્ડક્ટન્સ વાળી એક કોઇલ 20 વોલ્ટના AC ઉદ્ગમ સાથે જોડેલી છે જો ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો પરિપથમાં પ્રવાહ શોધો પહેલા તો કયો પરિપથ આવ્યો તો કે RL પરિપથ આવ્યો અને RL પરિપથ માટે પ્રવાહ શોધવાનો કીધો છે હમણે ઉપર જોઈ લેજો છેલ્લે લેક્ચર પતે પછી ચલો તો RL પરિપથ માટે પ્રવાહ I બરાબર V/Z Vm ના m z ની જગ્યાએ યાદ કરો √r² + xl નો સ્ક્વેર જે માંગ્યું એ રહેવા દેવાનું ખબર છે ને ભાઈ શું આવશે √r² + xl નો સ્ક્વેર બટ xl = ωl તો શું જવાબ આવ્યો I બરાબર v/r² + ω²l² v/માં ટોપીમાં r² + ω²l² કમ્પ્લીટ કે નહીં આગળ જઈએ 12 નંબરનો MCQ શું લખ્યું છે એક ઇન્ડક્ટર ને V બરાબર v0 sin ωt ના AC ઉદ્ગમ સાથે જોડેલ છે તો તેમાંથી વહેતો પ્રવાહ માત્ર ઇન્ડક્ટર વાળો પરિપથ આવ્યો અને માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથમાં AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કેટલો છે તો કે V બરાબર Vm અથવા તો v0 sin ωt છે તો શોધવાનું શું કીધું છે વિદ્યુત પ્રવાહ
તો ભાઈ માત્ર ઇન્ડક્ટર વાળા પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું સૂત્ર ઓલરેડી ખબર છે તમને, થિયરીનું બેઠું, I બરાબર Vm upon omega L, Vm upon omega L sin omega t minus pi by 2. કેમ? તો કે પ્રવાહ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો, માઇનસ નો મતલબ પાછળ છે. શું? પ્રવાહ વોલ્ટેજ કરતા pi by 2 જેટલો, માઇનસ નો મતલબ યાદ રાખવા માટે પાછળ છે. ખબર પડી? ચલો આગળ જઈએ. 13 નંબરનો એમસીક્યુ શું કહે છે રકમ વાંચીએ. L C R શ્રેણી પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VR, VL અને VC છે. તો AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો? ભાઈ AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન એટલે પેલી બેટરી, AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન, તો એનો વોલ્ટેજ શોધવાનું કીધું છે. કદાચ થિયરી યાદ હોય તો પેલી લાંબી મોસ્ટ આઈએમપી, બરાબર, તો એમાં આપણે આવું ભણ્યા હતા, v² બરાબર vr² પ્લસ vl માઇનસ vc નો હોલ સ્ક્વેર, v² બરાબર vr² પ્લસ vl માઇનસ vc નો હોલ સ્ક્વેર. વર્ગ દૂર કરો તો સામે શું થઈ જાય? વર્ગમૂળ. તો જવાબ શું આવ્યો? v બરાબર √ vr² પ્લસ vl માઇનસ vc નો હોલ સ્ક્વેર. પણ આ જે સાબિતી છે ને મિત્રો, એ ફેઝરની મદદથી છે. કોની મદદથી છે? ફેઝર ડાયાગ્રામ ઉપરથી આપણે લાયેલા છે. પણ જો સાદું ને સિમ્પલ પૂછે ને, આ ઘણી બધી વાર કન્ફ્યુઝન વાળો પ્રશ્ન છે આ, બરાબર, જો કોઈ જ ઉલ્લેખ ના કરેલો હોય ને કે ફેઝર નામનો, બરાબર, તો ખરેખર શું આવે ખબર છે? v બરાબર vr પ્લસ vl પ્લસ vc આવું જ આવે. હા, ઓલરેડી ખબર છે, થિયરીમાં ભણ્યા હતા. LCR શ્રેણી પરિપથ માટે વિકલ સમીકરણ, એમાં શું લખ્યું હતું આપણે? v બરાબર vr પ્લસ vl પ્લસ vc. પણ જો ફેઝરની મદદથી જોવા જઈએ ને તો જવાબ આવે, પણ સાદું સિમ્પલ શ્રેણીમાં જોવા જઈએ તો જવાબ મેં તમને કીધો એ પ્રમાણે આવે. સમજી ગયા? ઓકે, ચલો આગળ જઈએ. 14 નંબર. RC પરિપથમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર વધતો હોય ત્યારે, કેપેસિટરની બે પ્લેટની વચ્ચે વિદ્યુતભાર વધે છે, એનો મતલબ કેપેસિટર ચાર્જ થાય છે, બરાબર, તો પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઊર્જા ખાલી જગ્યામાં સંગ્રહ પામે છે. પ્રાપ્તિ સ્થાનમાંથી મળતી ઊર્જા એટલે પેલી બેટરીમાંથી મળતી ઊર્જા. કેપેસિટર આવ્યું ને, તો કેપેસિટર કઈ ઊર્જાનો સંગ્રહ કરશે? વિદ્યુત ઊર્જાનો. અને વિદ્યુત ઊર્જાનો સંગ્રહ વિદ્યુત ક્ષેત્રમાં થશે. શેમાં થશે? વિદ્યુત ક્ષેત્રમાં. પણ જો ઇન્ડક્ટર પૂછે તો ચુંબકીય ક્ષેત્રમાં. ક્લિયર? આગળ જઈએ. 15 નંબરનો એમસીક્યુ બહુ સરસ છે, સાંભળીએ. એક LC ડોલનો કરતા પરિપથમાં જો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર, મહત્તમ વિદ્યુતભાર કેપિટલ Q છે, એનો મતલબ કે શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે. જો શરૂઆતમાં કેપેસિટર સંપૂર્ણ ચાર્જ હોય તો વિદ્યુત ઊર્જા કેવી હોય? મહત્તમ. વિદ્યુત ઊર્જા કેવી હોય? મહત્તમ. એટલે q²/2c મહત્તમ હોય. હવે રકમ શું કહે છે વાંચીએ. જ્યારે ઊર્જા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામતી હોય, ભાઈ આ જે ઊર્જા છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં સરખી સંગ્રહ પામતી હોય, આનો મતલબ શું થાય? થિયરીમાં ભણ્યા હતા કે વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? ચુંબકીય ઊર્જામાં. વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતર થાય? ચુંબકીય ઊર્જામાં. એટલે કે જ્યારે બંને 50-50% થઈ જાય ત્યારે કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુતભાર કેટલો? શરૂઆતમાં કેટલો હતો? કેપિટલ Q. તો હવે જ્યારે ઊર્જા સરખી વહેંચાઈ ગઈ ત્યારે, ઊર્જા જ્યારે સરખી વહેંચાઈ ગઈ ત્યારે એના ઉપરનો વિદ્યુતભાર કેટલો? તો હવે મને કહો, પહેલા શરૂઆતમાં એમાં વિદ્યુતભાર કેટલો હતો? Q જેટલો હતો. તો સ્વાભાવિક છે ઊર્જાનું સૂત્ર શું આવે? q²/2c. પણ હવે ઊર્જા અડધી થઈ ગઈ. U ડેશ બરાબર u/2, U ડેશ બરાબર u/2. U ડેશ એટલે અત્યારે જ્યારે 50-50% થઈ ગઈ ત્યારની વાત છે, રાઈટ? તો ત્યારે ઊર્જાનું સૂત્ર શું આવશે? q²/2c. પણ મેં સ્મોલ q લખ્યો છે જો. અને પહેલા કેટલી હતી? U એટલે q²/2c. ચલો ભાઈ, આપણે અત્યારે વિદ્યુતભાર શોધવાનો છે ને ભાઈ, તો q શોધવાના ને, તો 2c ગયા, રાઈટ? તો q નું વર્ગમૂળ q/√2, q નું વર્ગમૂળ q/√2. ક્લિયર? તો યાદ રાખજો, આ એઝ એ માસ્ટર કી તરીકે યાદ રાખવાનું છે કે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કામમાં આવશો યાર, એટલા માટે કહું છું તમને. જ્યારે ઊર્જા 50-50% વહેંચાઈ જાય એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી ઊર્જા હોય ત્યારે વિદ્યુતભાર √2 માં ભાગનો થાય. ત્યારે વિદ્યુતભાર કેવો થાય? √2 માં ભાગનો થાય. ક્લિયર કે નહીં? ચલો આગળ જઈએ. હવે જોઈએ 16 નંબરનો એમસીક્યુ શું કહે છે વાંચીએ. LCR AC પરિપથ માટે
અનુનાદની આવૃત્તિ એટલે f0 કેટલી આપેલી છે 600 હર્ટ્ઝ. હાફ પાવર બિંદુઓએ હાફ પાવર બેન્ડવિડ્થ ભણ્યા હતા જેને ડેલ્ટા ઓમેગા કહેતા હતા, રાઈટ કે નહીં? હાફ પાવર બિંદુઓએ આવૃત્તિ 550 અને 650 છે. ઓમેગા 1 અને ઓમેગા 2 છે, મીન્સ સોરી f1 અને f2 છે. તો ક્યુ ફેક્ટર શોધો. ક્લિયર? ઓલ્ડ ટેક્સ્ટ બુક ના MCQ છે અને ઓલ્ડ ટેક્સ્ટ બુક ની અંદર ક્યુ ફેક્ટર ઓમેગા 0 છેદમાં ડેલ્ટા ઓમેગા હતું, જ્યારે નવા કોર્સમાં ભાગાકારમાં 2 છે. નવા કોર્સમાં ભાગાકારમાં 2 છે, બરાબર? પણ ફરક એટલો, જૂના કોર્સમાં જૂના કોર્સમાં ડેલ્ટા ઓમેગા બરાબર r છેદમાં l જ લેવામાં આવતું હતું, જ્યારે નવા કોર્સની અંદર ડેલ્ટા ઓમેગા બરાબર r છેદમાં 2l લેવામાં આવે છે, બરાબર? લોટ્સ ઓફ કન્ફ્યુઝન. ગુજરાત બોર્ડ બેઠું NCERT છાપી નાખ્યું છે, સારું ક્યાંથી શું જાય છે કઈ ખબર જ ના પડે. જૂના કોર્સમાં બગડા વડે જૂના કોર્સમાં આવું સૂત્ર હતું, નવા કોર્સમાં બગડા વડે ગુણી નાખ્યા છેદમાં. કન્ફ્યુઝન થાય ને કે સર નીટમાં શું કરવું, નીટમાં કઈ સૂત્ર વાપરવું? પણ ભાઈ ચોપડી વાળા માય બાપ છે, હું તો અત્યારે ઓલ્ડ ટેક્સ્ટ બુક ના MCQ સમજાવું છું, એટલે એ પ્રમાણે જ મેં સૂત્ર લીધેલા છે. ક્લિયર? તો ચલો ભાઈ, q બરાબર ઓમેગા 0 છેદમાં ડેલ્ટા ઓમેગા. ઓમેગા 0 નું સૂત્ર 2 પાઈ f0, ડેલ્ટા ઓમેગા નું સૂત્ર 2 પાઈ ડેલ્ટા f. 2 પાઈ ગયા તો શું આવ્યું? f0 છેદમાં ડેલ્ટા f. f0 એટલે અનુનાદી આવૃત્તિ કેટલી આપી હતી? 600. તો 600 લખી. ડેલ્ટા f એટલે ફ્રીક્વન્સી નો ફેરફાર. 650 550 100. 650 550 100. તો 100 લખી નાખ્યા. તો જવાબ શું આવ્યો? 6. શું આવ્યો? 6. પણ નવા કોર્સ પ્રમાણેનું જો સૂત્ર યુઝ કરવા જઈએ બાળકો, નવા કોર્સ પ્રમાણેનું જો સૂત્ર યુઝ કરવા જઈશું તો આપણને જવાબ મળશે 3. કેટલો મળશે? 3. સમજ્યા કે નહીં? ઓકે, આગળ જઈએ. 17 નંબરનો MCQ શું કહે છે? વાંચીએ રકમ. v બરાબર 200√2 sin 100t છે. v બરાબર 200√2 sin 100t છે. અને આપણા સમીકરણ સાથે સરખાઈ દો તો આને vm કહેવાય કે ના કહેવાય? આને ઓમેગા કહેવાય કે ના કહેવાય? આ સમજી જવાનું હવે તમારે. ચલો આગળ જઈએ. શું કહે છે રકમ? વડે અપાતો એક ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ 1 માઇક્રોફેરાડેના કેપેસિટરને આપવામાં આવે છે. એટલે કેપેસિટન્સ કેટલું આપ્યું છે? C બરાબર 1 માઇક્રોફેરાડે, બરાબર? તો રકમ એવું કહે છે એ મીટરનું અવલોકન શોધો. એ મીટરનું અવલોકન એટલે પ્રવાહ શોધવાનો કીધો છે અને માત્ર કેપેસિટર વાળો પરિપથ છે. તો સૂત્ર શું આવશે? Irms બરાબર Vrms/z. પણ માત્ર કેપેસિટર માટે z 1/ωc. માત્ર કેપેસિટર માટે z 1/ωc. અને Vrms બરાબર Vm/√2. Vrms બરાબર Vm/√2. છેદનો છેદ અંશમાં. તો બોલો Irms બરાબર શું આવ્યો? Vm/c√2. શું આવ્યો? Vm/c√2. કમ્પ્લીટ કે નહીં? હા કે ના? બસ કિંમત મૂકી દો. Vm ની કિંમત 200√2, ઓમેગા ની કિંમત 100, c ની કિંમત 1 માઇક્રો એટલે 10 ની -6. કિંમત મૂકશો તો જવાબ આવશે 20 મિલી એમ્પિયર. શું આવશે? 20 મિલી એમ્પિયર. ઓકે, આગળ જઈએ. 18 નંબરનો MCQ શું કહે છે? વાંચીએ રકમ. મોસ્ટ IMP. AC પરિપથમાં પાવર Irms Vrms cos phi વડે આપવામાં આવે છે, તો અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો? અનુનાદ વખતે પાવર ફેક્ટર કેટલો? યાદ કરો, LCR શ્રેણી પરિપથમાં અનુનાદની ઘણી બધી મેં વસ્તુઓ લખાઈ હતી, યાદ છે કે નહીં? તો અનુનાદ માટે પાવર ફેક્ટર નું મૂલ્ય શું આવશે? 1. કેમ? તો કે z r. અને જો z r હોય તો પરિપથ ખાલી શેનો બનેલો કહેવાય? અવરોધનો. અને અવરોધ માટે કળા તફાવત કેટલી આવશે? 0. phi 0. તો પાવર ફેક્ટર cos 0 1. આગળ જઈએ. ચલો શું કહે છે? 19 નંબરનો MCQ થિયરી બેઝ છે. વ્યવહારમાં વપરાતા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર, ભાઈ મેં ઘણી બધી વાર કીધું, આઉટપુટ પાવર હંમેશા ઇનપુટ પાવર કરતા ઓછો જ હોય. આગળ 20 નંબર. સંપૂર્ણ ચાર્જ કેપેસિટર સાથે તૈયાર કરેલ LC ઓસિલેટર પરિપથમાં, ઓસિલેટરનો મતલબ દોલનો કરતું સાધન, LC ઓસિલેટર પરિપથમાં સમય પસાર થાય તેમ ઉર્જા ઘટતી જાય. મેં તમને આવું કીધું હતું, ખબર છે? યાદ હોય તો કે LC દોલનો દરમિયાન પેલી વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થતું હતું અને ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, પણ 100% નહીં,
બરાબર 100% વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતર થશે નહીં. 100% વિદ્યુત ઉર્જા હશે તો ચુંબકીય ઉર્જા 95% જ હશે, તો પેલી 5% ઉર્જા વ્યય પામી ગઈ. અને એ વ્યય પામેલી ઉર્જા 3 ભાગમાં વહેંચાઈ હતી. બરાબર, એ કયા 3 ભાગમાં? 3 કે 4 ભાગ. આપણે જે ટ્રાન્સફોર્મરની અંદર પેલા ઉપાયો શોધ્યા હતા ને છેલ્લે, કે હીટિંગ થયું હતું, વાઇન્ડિંગ અવરોધ, પછી હિસ્ટ્રીસિસ, બરાબર, આ બધી જગ્યાએ ઉર્જા શું પામી હતી? વ્યય પામી હતી. બરાબર, તો ઇન શોર્ટ અહીંયા પરિપથની ઉર્જા ક્રમશઃ એટલે કે જેમ જેમ સમય જતો જશે એમ એમ ઘટતી જશે અને છેવટે દોલનો બંધ થઈ જશે. આગળ જઈએ 21 નંબરનો એમસીક્યુ શું કહે છે, વાંચીએ. બે ઇન્ડક્ટર L1 અને L2 શ્રેણીમાં જોડેલા છે. પરિણામી ઇન્ડક્ટન્સ 10 હેનરી છે. બાળકો, જે રીતે અવરોધ, જે રીતે કેપેસિટર, બરાબર, આ બંને માટે શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા હતા ને, સેમ એવી જ રીતે ઇન્ડક્ટર માટે પણ શ્રેણી અને સમાંતર જોડાણ આવે, જે ઓલરેડી આપણે 7મા ચેપ્ટરના એમસીક્યુ ચલાયા હતા, ઓલ્ડ ટેક્સ્ટ બુકના, એની અંદર ચલાયા હતા. ક્લિયર કે નહીં? તો ચલો ભાઈ, અહીંયા બે ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડેલા છે, તો LS બરાબર, S એટલે સિરીઝ, બરાબર, 10 હેનરી આપેલું છે. શું આપેલું છે? 10 હેનરી આપેલું છે. રાઈટ કે નહીં? ઓકે, શ્રેણી જોડાણનું સૂત્ર શું આવે? L1 plus L2. શું આવે? L1 plus L2. અને L1 અને L2 ને સમાંતરમાં જોડતા મળતો પરિણામી ઇન્ડક્ટન્સ 2.4 હેનરી છે. અને આપણને ખબર છે કે સમાંતર જોડાણ દરમિયાન, કયા જોડાણ દરમિયાન? સમાંતર જોડાણ દરમિયાન સૂત્ર શું આવશે? ઉપર ગુણાકાર નીચે સરવાળો. તમને અહીંયા અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. એમાં પહેલો ઓપ્શન, જો એમસીક્યુ સોલ્વ કરવાની બહુ સહેલી રીત સમજાવું છું તમને. એમાં હું બીજા ઓપ્શનથી સ્ટાર્ટ કરું. બીજો ઓપ્શન છે 5 હેનરી 5 હેનરી. તો ચલો બેનો સરવાળો કરો. 10 આવી ગયો? હા. 5 હેનરી 5 હેનરી બીજો ઓપ્શન. 5 હેનરી 5 હેનરી બેનો સરવાળો કરો તો 10 આવી ગયો? હા. હવે ઉપર ગુણાકાર નીચે સરવાળો. ઉપર ગુણાકાર પાયો પાયો 25, નીચે સરવાળો 10. તો જવાબ કેટલો આવ્યો? 2.5. આવવો કેટલો જોઈએ? 2.4. ઓપ્શન ખોટો, આ ઓપ્શન આવશે નહીં. ચલો ત્રીજો ઓપ્શન 7 અને 3. 7 ને 3 10. યસ. 7 તરી 21 ભાગ્યા 10 2.1 આવ્યો. આવવો કેટલો જોઈએ? 2.4. આવી રીતે તમે એમસીક્યુ સોલ્વ કરી શકો. ક્લિયર? આપણો જવાબ આવશે ઓપ્શન એ 6 અને 4. તો 6 અને 4 10 આવી ગયો 10. 6 ચોક 24 ગુણાકાર છે ને, 6 ચોક 24 નીચે સરવાળો 10. 24 ભાગ્યા 10 2.4 આવી ગયો 2.4. ક્લિયર કે નહીં? ચલો આગળ જઈએ. થિયરી બેઝ જ છે. 22 નંબરનો એમસીક્યુ. એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા કઈ રચનાનો ઉપયોગ થાય છે? વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા કઈ રચનાનો ઉપયોગ થાય? લાસ્ટ લેક્ચરમાં ભણ્યા, ટ્રાન્સફોર્મર. આગળ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું મૂલ્ય. ભાઈ સ્ટેપ અપ હોય તો r ગ્રેટર ધેન 1 અને સ્ટેપ ડાઉન હોય તો r લેસ ધેન 1. કમ્પ્લીટ. આગળ જઈએ. આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં, જો આદર્શ શબ્દ આવ્યો આગળ, આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ Ip અને ગૌણ ગૂંચળાનો પ્રવાહ Is છે. આ ગૂંચળાના વોલ્ટેજ અનુક્રમે Vp અને Vs છે. તો મેં પહેલા જ કીધું આદર્શ આવ્યો ને, તો આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર બંને કેવા હોય? સરખા. આદર્શ ટ્રાન્સફોર્મર માટે ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર બંને કેવા હોય? સરખા હોય. રાઈટ કે નહીં? હા કે ના? તો શું જવાબ આવશે? Ip Vp બરાબર Is Vs. કેમ? તો કે ઇનપુટ ક્યાં આપવામાં આવે? પ્રાઇમરી કોઇલમાં. આઉટપુટ ક્યાં આપવામાં આવે? સેકન્ડરી કોઇલમાં. ક્લિયર? આગળ જઈએ. છેલ્લો એમસીક્યુ આ ચેપ્ટરનો 25 નંબરનો. શું કહે છે રકમ વાંચીએ. એક એસી પરિપથમાં 2 એમ્પિયરનો પ્રવાહ, એટલે IRMS બરાબર 2 એમ્પિયર, 220 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે VRMS બરાબર 220 વોલ્ટ. જો પરિપથમાં વપરાતો પાવર 40 વોટ, એટલે P બરાબર 40 વોટ. તો શોધવાનું શું કીધું છે? પાવર ફેક્ટર શોધો. બસ મસ્ત મજાની હિન્ટ આપી દીધી. cos phi શોધવાનો છે. P બરાબર IRMS VRMS cos phi કઈ નહીં, પાવર 40, IRMS 2, VRMS 220, cos phi શોધવાનું. શું જવાબ આવશે? 0.09. પાવર ફેક્ટર નો કોઈ એકમ ના હોય, સો ખાસ ધ્યાન રાખજો. ઓકે, બસ મળીએ
આવતા લેક્ચરમાં પેલા થોડા દાખલા બાકી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો અને વાંચતા રહો. મળીએ. See you next time.